નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવરનો થિયરી પોર્શનનો આ લાસ્ટ લેક્ચર છે. આ લેક્ચરની અંદર આપણે ભણશું સંઘાત, અથવા એને કહેવાય અથડામણ, અથવા એને કહેવાય કોલિઝન્સ. ઓકે, સંઘાત એટલે શું? કે જ્યારે કોઈ એક પદાર્થ, સપોઝ કે પદાર્થ એ છે, એ બીજા પદાર્થ બી સાથે જ્યારે અથડામણ કરે ત્યારે એ બંને પદાર્થ સંઘાત કરે છે તેમ કહેવાય. સંઘાત યાની કે અથડામણ. પણ આ સંઘાત કે અથડામણ મુખ્ય બે પ્રકારની હોય. પહેલું સન્મુખ સંઘાત, અને બીજું ત્રાસુ સંઘાત. ઓકે, સન્મુખ સંઘાત કે ઇંગ્લિશમાં એને હેડ ઓન કોલિઝન કહેવાય. યાની જો પદાર્થ એનો વેગનો ઘટક વીએ અને બીજા પદાર્થ બીનો વેગનો ઘટક વીબી એ બંને એક જ દિશામાં હોય અને જો બંને વચ્ચે અથડામણ થાય, સંઘાત થાય, તો એને સન્મુખ સંઘાત કે હેડ ઓન કોલિઝન તેમ થયું છે તેમ કહેવાય. યાની કે માથા સામે માથું ભટકાય, આની સાથે આ અથડાય ત્યારે એક્ઝેક્ટ એક જ લાઈનમાં અથડાતું હોય. જો આના અથડામણ બાદ શું થાય? સપોઝ કે એક કન્ડિશન એ કે જો આનો વેગ વધારે હશે અને આ સ્થિર હશે તો બંને આ જ દિશામાં ગતિ કરવાના છે, એક જ દિશામાં ગતિ કરવાની છે. સપોઝ કે બંને વી અને વીબી સરખા વેગથી આવતા હશે તો અથડામણ બાદ એ છે એ આ દિશામાં અને બી છે કંઈક આ દિશામાં ગતિ કરવાની છે. એની જે સન્મુખ સંઘાત છે એ હંમેશા એક પરિમાણમાં સંઘાત હોય. જ્યારે ત્રાસુ સંઘાત એટલે સપોઝ કે આ પદાર્થ એ છે એ કંઈક આ દિશામાં જાય છે, વી એ વેગ છે, અને બીજો પદાર્થ બી છે એ કંઈક આ દિશામાં જાય છે, એનો વેગ વીબી છે, અને સપોઝ કે આ બંનેનું અથડામણ થાય અને જો જરાક પણ ત્રાસુ અથડામણ હોય, યાની બંનેના વેગના ઘટકો એક દિશામાં ન હોય, તેને ત્રાસુ સંઘાત કહે છે, જે દ્વિપરિમાણમાં સંઘાત કહેવાય. યાની કે અથડામણ બાદ એ કંઈક આ દિશામાં, બી કંઈક આ દિશામાં, અલગ અલગ દિશાઓમાં દ્વિપરિમાણમાં ગતિ કરે છે. એને શું કહીશું આપણે? દ્વિપરિમાણમાં સંઘાત કે ત્રાસુ સંઘાત કહીશું. જો કે એની સ્થિતિસ્થાપકતાના આધારે સંઘાતના મુખ્ય બે પ્રકાર, એક સ્થિતિસ્થાપક સંઘાત બીજું અસ્થિતિસ્થાપક સંઘાત. અને હા, એનો ત્રીજો પ્રકાર કેવો હોય તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એ કહી શકીએ. યાની સ્થિતિસ્થાપક સંઘાત એટલે શું? તો કે બે પદાર્થો એકબીજા સાથે સંઘાત કરે પરંતુ આ સંઘાતમાં કોઈ પણ પ્રકારની ઉર્જાનો વ્યય થતો નથી. યાની બંને અથડાય અને પાછા એ વિરુદ્ધ દિશામાં વયા જાય, ત્યાંનો તમને અવાજ નથી આવે. સપોઝ કે અવાજ આવે તો અવાજની અંદર ગતિ ઉર્જાનો વ્યય થાય. સપોઝ કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો ગતિ ઉર્જાનો ઉષ્મા ઉર્જામાં વ્યય થાય. એવું કોઈ પણ પ્રકારની ઉર્જાનો વ્યય થતો ન હોય તો એને સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. આ આદર્શ પરિસ્થિતિ છે. કોઈ પણ સંઘાત કોઈ દિવસ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોતો નથી. અને જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો ત્યાં વેગમાનનું સંરક્ષણ થાય, યાની કે સંઘાત પહેલાનું કુલ વેગમાન અને સંઘાત બાદનું કુલ વેગમાન સરખું હોય. આ ઉપરાંત એની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, કારણ કે ઉર્જાનો ક્યાંય વ્યય થતો નથી.
क्या स्थितिस्थापक संघातनी अंदर। જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાત હોય યાની કે સંઘાત બાદ સપોઝ કે આ બે પદાર્થો અથડાયા તો અથડામણ બાદ એની ઉર્જાનો કોઈક રીતે ઉષ્મા ઉર્જા સ્વરૂપે કે કોઈક અવાજ સ્વરૂપે કે કોઈક સ્વરૂપે ઉર્જાનો વ્યય થઈ જાય યાની કે હા ઈ કન્ડિશનની અંદર અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર વેગમાનનું સંરક્ષણ તો થાય જ પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી કારણ કે ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામી જાય કોઈક અવાજ સ્વરૂપે વ્યય પામી જાય યાની કે અહીંયા સંઘાત પહેલાની કુલ ગતિ ઉર્જા અને સંઘાત બાદની કુલ ગતિ ઉર્જા સરખી જ્યારે અહીંયા હોતું નથી ઓકે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય કે કોઈ એક પદાર્થને તમે બીજા પદાર્થ સાથે અથડામણ કરો ત્યારે આ પદાર્થ બીજા પદાર્થ સાથે ચોંટી જાય અને બંને સાથે ગતિ કરવા વળગી જાય યાની એનું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક જ થાય યાની કે કોઈ એક પદાર્થ બીજા પદાર્થ સાથે અથડામણ કરે ત્યારે પહેલો પદાર્થ બીજા પદાર્થ સાથે ચોંટી જ જાય યાની કે એની બધી જ ઉર્જાનું વ્યય થઈ જાય એની બધી જ ઉર્જાનું વ્યય એની સંપૂર્ણ ઉર્જાનું વ્યય પામે તો એને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે ઓકે આ નોટ ડાઉન કરી નાખજો નવા ટોપિક ઉપર આવીએ કે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક યાની કે સંઘાત એક પરિમાણમાં થાય છે સન્મુખ સંઘાત થાય છે અને સંઘાત અસ્થિતિસ્થાપક તો ખરી પણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપકમાં શું કીધું તો પહેલો પદાર્થ બીજા પદાર્થ સાથે ચોંટી જાય યાની કે એનું ઉદાહરણ લઈએ કે આપણે કોઈક M1 દળનો ગોળી છે જેનો પ્રારંભિક વેગ v1 છે એ M2 દળના અને સ્થિર પડેલા યાની v2i કહેવાય 0 સ્થિર પડેલા લાકડાના બ્લોક સાથે સંઘાત કરે છે અથડામણ કરે છે આ સ્થિતિ સંઘાત પહેલાની છે તો હવે સંઘાત બાદ શું થાય તો કે ગોળી છે M1 દળની ગોળી છે એ લાકડાના બ્લોકની અંદર ઘૂસી જાય અને બંને સાથે vf વેગથી ગતિ કરવા વળગી જાય યાની કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની અંદર ચોંટી જાય ઘૂસી જાય અને સાથે ગતિ કરવા વળગે તેને શું કહેવાય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હા સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય વેગમાનનું સંરક્ષણ તો થાય જ રેખીય વેગમાનનું સંરક્ષણ એની અંદર થાય છે યાની કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન થતું જ હોય યાની તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન યાની પ્રારંભિક તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે સંઘાત પહેલા એટલે શું થશે pi અથવા તો m1 v1i પ્લસ m2 v2i
તંત્રનો અંતિમ વેગમાં એટલે સંઘાત બાદ એની હવે તો સંઘાત સાથે ગતિ કરે છે એટલે m1 પ્લસ m2 ઇન્ટુ શું થાય ઓકે v2i તો 0 છે તો માત્ર શું આવશે m1 v1i ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2 ઇન્ટુ v. તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં અથડામણ બાદ બંને સરખા વેગથી એક સાથે જ ગતિ કરે છે અને એનો અંતિમ વેગ vf બરાબર m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i ના સૂત્ર વડે આપવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી કારણ કે અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જા કંઈક વ્યય પામી જાય, ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. યાની કે તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા ki એ અંતિમ ગતિ ઉર્જા કરતા વધારે હોય કારણ કે કોઈક રીતે વ્યય પામેલ અંતિમ ગતિ ઉર્જા ઘટી જાય. તો ગતિ ઉર્જાનો ફેરફાર, ગતિ ઉર્જાનો વ્યય કેટલો? તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા થાય, યાની કે અથડામણ બાદની માઇનસ અથડામણ પહેલાની ગતિ ઉર્જા. એન્ડ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ kf અંતિમ ગતિ ઉર્જા બંને સાથે ગતિ કરે છે એટલે 1/2 m1 પ્લસ m2 ઇન્ટુ શું થાય vf સ્ક્વેર થાય. પરંતુ આપણે આને ki માઇનસ kf લખીએ તોય ચાલે કારણ કે ગતિ ઉર્જા ઘટી જાય છે એટલે વધારે પહેલા અને નાનું હોય એને પછી લખીએ એટલે ki માઇનસ kf લખીએ તો ki શું 1/2 અથડામણ પહેલાની ગતિ ઉર્જા એટલે 1/2 m1 v1i સ્ક્વેર પ્લસ 1/2 m2 v2i સ્ક્વેર પણ આનો વેગ તો 0 છે એટલે લખતું નથી માઇનસ 1/2 m1 પ્લસ m2 ઇન્ટુ vf સ્ક્વેર અંતિમ ગતિ ઉર્જા. તો 1/2 m1 v1i સ્ક્વેર માઇનસ 1/2 m1 પ્લસ m2 ઇન્ટુ vf. vf શું છે m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i એનો વર્ગ એટલે m1 સ્ક્વેર અપોન m1 પ્લસ m2 નો હોલ સ્ક્વેર ઇન્ટુ v1i સ્ક્વેર. એક m1 પ્લસ m2 ગયા ઓકે 1/2 સામાન્ય અને v1i સ્ક્વેર સામાન્ય 1/2 અને v1i સ્ક્વેર સામાન્ય તો અહીંયા શું વધે m1 માઇનસ અહીંયા શું વધે m1 સ્ક્વેર અપોન શું થશે m1 પ્લસ m2. ઓકે લસા લઉં તો આની સાથે ગુણાકાર એટલે m1 સ્ક્વેર પ્લસ m1 m2 માઇનસ m1 સ્ક્વેર અપોન શું થાય m1 પ્લસ m2. m1 સ્ક્વેર ગયા યાની કે ગતિ ઉર્જામાં થતો ઘટાડો 1/2 m1 m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i સ્ક્વેર જેટલો હોય તો આ ગતિ ઉર્જાનો ફેરફાર હશે. તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય, ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી અને ગતિ ઉર્જાની અંદર થતો ફેરફાર, થતો ઘટાડો કંઈક આટલો હોય. નોટ ડાઉન કરી નાખજો. નવા ટોપિક ઉપર આવીએ. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત સમજાવો. એક પરિમાણમાં છે યાની હેડ ઓન કોલિઝન થાય છે, સન્મુખ સંઘાત થાય છે યાની m1 દળનો પદાર્થ v1i વેગથી ગતિ કરે, m2 દળનો પદાર્થ v2i વેગથી ગતિ કરે. સપોઝ કે બંને આ જ દિશામાં ગતિ કરે છે, એક જ દિશામાં ગતિ કરે છે તો સંઘાત માટેની શરત શું કે v1i v2i કરતાં વધારે હોવા જોઈએ. કારણ કે જો આનો વેગ વધારે હશે અને આનો ઓછો હશે તો જ અથડામણ થાય, અન્યથા ન થાય. જો v1i આ બાજુ v2i આ બાજુ હોય અને બંને વચ્ચે અથડામણ તો કોઈ શરત નથી, તો થાય અથડામણ થવાની છે, સંઘાત થવાની છે. જો v1i અને v2i હોય તો સંઘાત પહેલા સાપેક્ષ વેગ શું થાય? સાપેક્ષ વેગ તો કે સંઘાત પહેલા v1i માઇનસ v2i સાપેક્ષ વેગ થાય. આપણે સાપેક્ષ વેગની થિયરી જોઈ હતી. આ ક્યારની વાત છે? સંઘાત પહેલા, અથડામણ પહેલાની કન્ડિશન છે.
તો સંઘાત બાદ શું થાય? સંઘાત બાદ યાની કે હવે આ બંને સાથે અથડામણ થઈ ગઈ છે, તો અથડામણ બાદ પદાર્થનું દળ તો નથી બદલાવાનું, પણ હા, અથડામણ બાદ પહેલા પદાર્થનો વેગ બદલાય અને v1f થાય, અને અથડામણ બાદ m2 દળના પદાર્થનો વેગ બદલાય અને v2f થાય છે. તો સંઘાત બાદ સાપેક્ષ વેગ કેટલો થયો? તો કે v2f માઇનસ શું થશે? v1f થશે. તો સંઘાત સ્થિતિસ્થાપક છે, માટે વેગમાનનું સંરક્ષણ થાય, અને સંઘાત સ્થિતિસ્થાપક છે એટલે કોઈ પણ ઉર્જા સ્વરૂપે ગતિ ઉર્જા વ્યય નથી પામતી, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી નથી, માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તો વેગમાનનું સંરક્ષણ થાય તો સંઘાત પહેલાનું વેગમાન બરાબર સંઘાત બાદનું વેગમાન. તો સંઘાત પહેલાનું તંત્રનું વેગમાન શું થાય? m1 v1i પ્લસ m2 v2i ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદ તંત્રનું વેગમાન m1 v1f પ્લસ m2 v2f. ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયાથી એક સૂત્ર બનાવશું. હું આ m1 v1f ને આ બાજુ આવું માઇનસ m1 v1i માઇનસ m1 v1f, આ m2 v2i ને પેલી સાઈડ લઈ જાઉં માઇનસ, યાની m2 v2f માઇનસ m2 v2i. માંથી m1 ને સામાન્ય કાઢું તો શું થાય? v1i માઇનસ v1f ઇઝ ઇક્વલ ટુ m2 ને સામાન્ય કાઢું તો v2f માઇનસ શું થાય? v2i. આને કહું સમીકરણ નંબર 1. ઓકે, સંઘાત સ્થિતિસ્થાપક છે એટલે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. યાની સંઘાત પહેલાની કુલ ગતિ ઉર્જા બરાબર સંઘાત બાદની ગતિ ઉર્જા. સંઘાત પહેલાની ગતિ ઉર્જા શું થાય? 1/2 m1 v1i સ્ક્વેર પ્લસ 1/2 m2 v2i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f સ્ક્વેર થયું. તો 1/2 સામાન્ય છે, કાઢી નાખો. આ પદને આ સાઈડ આવવા દો, માઇનસ થયા ને, તો m1 v1i સ્ક્વેર માઇનસ m1 v1f સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ પદને પેલી સાઈડ જાવ તો માઇનસ થાય ને, m2 v2f સ્ક્વેર માઇનસ m2 v2i સ્ક્વેર. અહીંયાથી હું m1 ને સામાન્ય કાઢું તો શું થાય? v1i સ્ક્વેર માઇનસ v1f સ્ક્વેર બરાબર, અહીંથી હું m2 ને સામાન્ય કાઢું v2f સ્ક્વેર માઇનસ v2i સ્ક્વેર. યાની અહીંયા x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે x માઇનસ y x પ્લસ y ની રીતે, તો અહીંયા શું થાય? v1i માઇનસ v1f v1i પ્લસ v1f ઇઝ ઇક્વલ ટુ m2. એ જ વસ્તુ અહીંયા v2f માઇનસ v2i ઇન્ટુ v2f પ્લસ v2i. સમીકરણ 1 નો યુઝ કરો, m1 v1i માઇનસ v1f ઇઝ ઇક્વલ ટુ m2 v2f માઇનસ v2i. સમીકરણ 1 પરથી આ બંને પદ ઉડી ગયા, રેડી? આ બંને પદ ઉડી ગયા સમીકરણ 1 પરથી. તો શું થયું? v1i પ્લસ v1f ઇઝ ઇક્વલ ટુ v2f પ્લસ v2i. યાની અહીંયા હું v1i માઇનસ v2i ના બાજુ લાવું ઇઝ ઇક્વલ ટુ v2f માઇનસ v1f થયું. યાની કે જો અહીંયા શું થયું કે સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ બરાબર સંઘાત બાદનો સાપેક્ષ વેગ થાય, અને જો એનો ગુણોત્તર લેવામાં આવે, જેમનો ગુણોત્તર લેવામાં આવે તો એને રેસ્ટિટ્યુશન્સ ગુણાંક કહેવાય. યાની જો E ઇઝ ઇક્વલ ટુ v2f માઇનસ v1f અપોન શું થાય? v1i માઇનસ શું થાય? v2i થાય. સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે કે રેસ્ટિટ્યુશન્સ ગુણાંક એટલે v2f માઇનસ v1f અપોન v1f માઇનસ v2f. યાની સંઘાત બાદનો સાપેક્ષ વેગ
ने संघात पहलाना सापेक्ष वेगनो गुणोत्तर रेस्टिट्यूशन्स गुणाक आपे। जो रेस्टिट्यूशन्स गुणाक 1 तो संघात संपूर्ण स्थितिस्थापक। तो आ संघात में जो v1i माइनस v2i और v2f माइनस v1f फरखा है तो उड़ी गया, तो E इज इक्वल टू एफ। तो आ जे संघात है कोई रीते ऊर्जाનું व्यय नहीं थतुं, तो ये संघात केटलो केवो थयो संपूर्ण स्थितिस्थापक। परंतु जो E નું मूल्य 0 एने कहेवाय संपूर्ण अस्थितिस्थापक। जो मैं तमने पहला कंसेप्ट पहली थियरी में कीधुं हतुं के गोળી लाकडाना ब्लॉक में घुसी जाए ने बंने साथे गति करे, यानी v1f और v2f बंने सरखा होय अने ई पद उडी गया तो ई केवा आवे 0, तो कई संघात कहेवाय संपूर्ण अस्थितिस्थापक संघात कहेवाय। ओके, आटલું नोट कर नाखो। जो आज थियरी नी अंदर मैथमेटिक्स फॉर्म्युला यूज करिए अने जो सादुरूप आपीए ए तमारे याद नहीं राखवानुं कई रीते, जस्ट एक सूत्र याद राखी लईशुं। अने सूत्र जो संघात बाद नो प्रथम पदार्थ नो वेग यानी v1f नु सूत्र m1 माइनस m2 अपॉन m1 प्लस m2 इंटू v1i प्लस 2m2 अपॉन m1 प्लस m2 इंटू v2i, यानी कि संघात बाद संपूर्ण स्थितिस्थापक होय तो संघात बाद पहला पदार्थ नो वेग v1f नु सूत्र याद राखी लेजो, मोस्ट इम्पोर्टન્ટ है। जो m1 प्लस m2 तो बंने में छेद में अहींया v1i અને v2i, अहींया आवशे m1 माइनस m2 ने अहींया आवशे 2m2। तो बीजा पदार्थ नो वेग शुं थाय v2f અને એનું સૂત્ર હશે 2m1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ v1i। અહીંયા શું આવશે તો કે પ્લસ, પરંતુ અહીંયા m2 માઇનસ m1 અપોન શું થશે m1 પ્લસ m2 ઇન્ટુ શું થશે v2i। જો કોમન છે v1i v1i v2i v2i છેદમાં m1 પ્લસ m2 બધાયમાં, અહીંયા m1 માઇનસ m2 અહીંયા 2m2 અહીંયા 2m1 અને અહીંયા m2 માઇનસ m1। હા, जो आने बीजी रीते लखवू होय तो माइनस सामान्य काढी लो तो माइनस m1 माइनस m2 अपॉन m1 प्लस m2। जो टेक्स्टबुक नी अंदर आखी थियरी नहीं आपी एनी अंदर v2i 0 लई लीधो ने पछी सादुरूप आपणे एम नहीं करवुं, आपणे आखे आखुं याद राखवानुं छे। संघात बाद प्रथम पदार्थनो वेगनुं इक्वेशन्स याद ज राखी लो, रिमेम्बर करी लो कई रीते m1 माइनस m2 अपॉन m1 प्लस m2 इंटू v1i प्लस 2m2 अपॉन m1 प्लस m2 इंटू v2i। बीजानो तो अहींया 2m1 अपॉन m1 प्लस m2 इंटू v1i અને અહીંયા m2 माइनस m1 अपॉन m1 प्लस m2 इंटू શું થાય v2i। तो अहींया त्रण कंडीशन्स छे, त्रण जुदा जुदा किस्सा लईए। एमां पहेलो किस्सो जो बंने पदार्थनुं दळ सरखुं होय, यानी आ पदार्थ अने आ पदार्थ बंने सरखा दळना होय અને જો ગતિ કરતા હોય, અથડામણ થતી હોય તો અથડામણ બાદ પહેલાનો વેગ શું થાય v1f, તો અહીંયા કિંમત મૂકશું m1 માઇનસ m2 બેનું દળ સરખું એટલે ઉડી ગયું, આ પત્તું 0 આવ્યું, પ્લસ 2m m પ્લસ m એટલે 2m 2m ઉડી ગયું એટલે શું થયું v2i। यानी जो બંને સરખા દળના હોય અને જો અથડામણ કરે तो અથડામણ બાદ પહેલાનો વેગ બીજા જેટલો થઈ જાય। દાખલા તરીકે આ એક પદાર્થ છે એ 5 મીટર પ્રતિ સેકન્ડ થી અને આ પદાર્થ છે 10 મીટર, બંને સરખા દળના છે અને આવે છે આ રીતે બંને એકબીજાની સામે અથડાય, અથડામણ બાદ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો આનો વેગ છે પ્રથમનો એ 10 જેટલો થઈ જાય, 10 મીટર પ્રતિ સેકન્ડ થી વિરુદ્ધમાં છે। પણ અથડામણ બાદ બીજાનો કેટલો થાય v2f, તો અહીંયા કિંમત મૂકીએ 2m उड़ी गया, 2m अपॉन 2m એટલે ઉડી ગયા એટલે v1i माइनस आ पद तो 0 છે એટલે 0, यानी कि बीजानो वेग पहला जेटलो, यानी कि जो आ 5 मीटर प्रति सेकंड थी आ 10 बंनेना दळ सरखा छे
સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે, અથડામણ થઈ તો અથડામણ બાદ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જવાના, તો પેલાનો વેગ કેટલો થઈ ગયો 10 અને બીજાનો કેટલો થઈ જશે 5. અહીંયા વેગની અદલા બદલી થઈ જાય. ઓકે, નેક્સ્ટ બીજું કે જો m1 m2 નું દળ છે એ m1 કરતાં ખૂબ જ વધારે હોય, યાની m2 ખૂબ જ મોટા દળનો છે, એનો વેગ v2i છે, અને m1 છે એના કરતાં ખૂબ જ નાનો છે, એનો વેગ v1i છે. તો સંઘાત બાદ પહેલાનો વેગ કેટલો થાય? તો સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ v1f કેટલો થાય? તો કે આમાં કિંમત મૂકું m1 માઇનસ m2, પણ m2 ખૂબ જ વધારે છે એટલે m1 ને અવગણી દઉં, 0 લઈ લઉં, 0 માઇનસ m2. અહીંયા m1 ને અવગણી નાખું, 0 પ્લસ m2 m2 ગયા એટલે માઇનસ v1i થયું, પ્લસ 2m2, આ m1 ને તો અવગણી નાખી એટલે 0 લઈ લો, અને એક m2 ગયા એટલે 2v2i જેટલો થાય. યાની કે જો આ મોટા દળનો પદાર્થ સ્થિર હોય, સપોઝ કે સ્થિર હોય, v2i 0 હોય, તો v1f કેટલો? તો કે માઇનસ v1i. યાની કે જ્યારે મોટા દળના પદાર્થ સાથે નાના દળનો પદાર્થ સંઘાત કરે સ્થિતિસ્થાપક, તો એ અથડાઈને ક્યાં આવે છે? પાછળની બાજુ આવે છે. અને જો આનો વેગ 0 હોય તો v1f એ માઇનસ v1y, જે વેગથી ગયો એ વેગથી વિરુદ્ધ દિશામાં ક્યાં આવશે? પાછો આવશે. ઓકે, તો v2f કેટલો થાય? v2f બીજાનો વેગ કેટલો થાય? તો v2f માં કિંમત મૂકું તો કે 2m1, આનું દળ ખૂબ જ વધારે છે, આને અવગણી નાખું એટલે 0, પ્લસ આને અવગણી નાખું, આને અવગણી નાખું એટલે આ 0, એટલે m2 upon m2 1 થયા એટલે v2i. યાની બીજાનો વેગ અથડામણ બાદ બીજા પદાર્થનો વેગમાં કંઈ ફેર પડશે નહીં, એનું એટલું બધું દળ છે કે એનો વેગ છે એ અથડામણ પહેલા, સંઘાત પહેલા હોય એટલો જ રહે છે. ઓકે, ત્રીજી કન્ડિશન કે જો m1 છે એ m2 કરતાં ખૂબ જ મોટા હોય, યાની મોટા દળનો પદાર્થ v1i વેગથી જ્યારે નાના દળના પદાર્થ જે v2i વેગથી ગતિ કરે છે, અને જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો સંઘાત બાદ પહેલાનો વેગ v1f કેટલો? તો કે અહીંયા m1 ખૂબ જ મોટા છે, તો m2 ને અવગણી નાખીએ તો m1 upon m1 એટલે 1 એટલે v1i, અને આ પદ કેવો થઈ જાય? 0. યાની અથડામણ બાદ પહેલાનો વેગ છે, અથડામણ બાદ પહેલા પદાર્થનો વેગ એ અથડામણ પહેલા હતો એટલો જ રહે, એના વેગમાં કંઈ ફેર પડતો નથી. અને બીજા પદાર્થનો વેગ કેટલો? તો કે 2m1 ખૂબ જ મોટા છે, m2 ને અવગણી નાખું, એક m1 ગયા એટલે 2v1i, અહીંયા m1 ને અવગણી m2 ને અવગણી નાખ્યા, m1 ઉડી ગયા એટલે માઇનસ શું થાય? v2i જેટલો થાય. અને સપોઝ કે બીજો પદાર્થ સ્થિર હોય તો એનો વેગ છે પહેલાથી બમણો થઈ જાય, યાની અથડામણ બાદ બીજા પદાર્થનો વેગ 2v1i આના 2 ગણો માઇનસ v2i. અને સપોઝ કે આ સ્થિર હોય તો એ પદાર્થ, સ્થિર પદાર્થનો વેગ એ આ m1 દળના પદાર્થ કરતાં કેવો થઈ જશે? બમણો થઈ જાય છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ છે, નોટ ડાઉન કરી નાખજો. કે નવા ટોપિક ઉપર આવીએ, દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. યાની દ્વિપરિમાણમાં સંઘાત ક્યારે થાય? જો ત્રાંસુ સંઘાત હોય તો. યાની m1 દળનો પદાર્થ v1i વેગથી ગતિ કરે છે,
અને m2 દળનો પદાર્થ v2i વેગથી ગતિ કરે છે અને જો એની સાથે સહેજ ત્રાંસુ સંઘાત કરે, આ રીતે સહેજ ત્રાંસુ સંઘાત કરે, હેડ ઓન કોલિઝન નથી થતું, સન્મુખ સંઘાત નથી થતું, ત્રાંસુ સંઘાત કરે, તો સંઘાત બાદ, આ સંઘાત પહેલાની સ્થિતિ છે, સંઘાત પહેલાની સંઘાત m1 દળનો પદાર્થ v1f થી અને જે x અક્ષ સાથે θ1 ખૂણે ગતિ કરશે, યાની કે આની સાથે અથડામણ કરે તો આ બાજુ અને આ પદાર્થ છે એ કંઈક આ બાજુ જશે કે નહીં, યાની કે m2 દળનો પદાર્થ v2f વેગથી x અક્ષ સાથે θ2 કોણે ગતિ કરશે. રેડી? યાની કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થ સાથે ત્રાંસુ સંઘાત કરે ત્યારે પહેલો પદાર્થ થઈ કંઈક દ્વિપરિમાણમાં આગળ ગતિ કરશે x અક્ષ સાથે θ1 અને બીજો પદાર્થ થઈ x અક્ષ સાથે θ. યાની કે તમે બિલિયર્ડ્સની રમત જોઈ હોય, બિલિયર્ડ્સમાં એક ક્યુ હોય છે અને એક ટાર્ગેટ હોય છે. યાની કે જ્યારે કોઈ એ રીતે અથડામણ, સપોઝ કે આ સાઈડના હોલની અંદર એ બોલને પૂરવો હોય તો એ સહેજ ત્રાસુ મારે, કારણ કે સીધું મારે તો એ સીધો થઈને અથડાઈને પાછો આવે, પણ સહેજ ત્રાસુ મારે તો આ m2 દળનો જે ટાર્ગેટ છે એ આ બાજુ જશે અને જે ક્યુ છે એ કંઈક આ બાજુ જશે. તો ત્યારે દ્વિપરિમાણમાં સંઘાત થાય. હા, સંઘાત સ્થિતિસ્થાપક છે એટલે વેગમાનનું સંરક્ષણ થાય. અને જ્યારે વેગમાનનું સંરક્ષણ થાય એની તંત્રનું પ્રારંભિક વેગમાન, પરંતુ અહીંયા દ્વિપરિમાણમાં છે એટલે સદિશ સ્વરૂપે, એક પરિમાણમાં હોય તો તમે સદિશ ન લખતા, પ્લસ m2 v2i ઇઝ ઇક્વલ ટુ m1 v1f પ્લસ શું થશે m2 v2f થશે. યાની કે દ્વિપરિમાણમાં છે, સદિશ સ્વરૂપ છે એટલે તમારે x ઘટક અને y ઘટક અલગ અલગ લેવા પડશે. યાની કે પહેલાં તમારે m1 v1x પ્લસ m2 v2x બરાબર આ m1 v1f નો x અક્ષ સાથેનો ઘટક હોય m1 v1f cos θ1 અને y અક્ષ સાથેનો ઘટક હોય m1 v1f sin θ1. એ જ રીતના m2 નો પણ x અક્ષ સાથેનો ઘટક હોય m2 v2f cos θ2 અને y અક્ષ સાથેનો ઘટક હોય m2 v2f sin θ2. તો અહીંયા x અક્ષ સાથેના ઘટક લેવાના થાય ત્યારે m1 v1f cos θ1 આ બાજુ જ છે એટલે પ્લસ m2 v2f cos θ2 થાય. અને જો y અક્ષના ઘટક લેવાના થાય તો m1 v1y પ્લસ m2 v2y, પણ આનો y ઘટક તો આ આપણે x આ દિશામાં પહેલા જતો હતો, અથડામણ બાદ xy પરિમાણમાં ગયો, બાકી તો એક જ દિશામાં, તો અહીંયા y ઘટક તો એને 0 થાય. અથડામણ પહેલાના y ઘટક કેવા થાય? 0. પણ અથડામણ બાદના m1 v1f sin θ1 ને આ બાજુ નીચે છે એટલે માઇનસ m2 v2f sin θ2. એટલે કે તમને અહીંયા બે ઇક્વેશન્સ મળે, બે સમીકરણ મળે. આ ઉપરાંત ગતિ ઉર્જાનું, કારણ કે સંઘાત સ્થિતિસ્થાપક છે એટલે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. યાની તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર તંત્રની અંતિમ, સંઘાત પહેલાની ગતિ ઉર્જા બરાબર સંઘાત બાદની ગતિ ઉર્જા. સંઘાત પહેલાની શું થાય? 1/2 m1 v1i સ્ક્વેર પ્લસ 1/2 m2 v2i સ્ક્વેર બરાબર સંઘાત બાદ 1/2 m1 v1f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f સ્ક્વેર. અહીંયા અદિશ રાશિ છે ગતિ ઉર્જા, અહીંયા x અને y ઘટક લેવાના થતા નથી. યાની કે તમારી પાસે 3 સમીકરણ છે જેનો ઉપયોગ કરી અને તમે વધુમાં વધુ 3 અજ્ઞાત રાશિઓ મેળવી શકો, સમીકરણનો ઉકેલ મેળવી શકાય. આનો ઉપયોગ આપણે એક્ઝામ્પલ્સમાં કરશું. તો આ થિયરી પોર્શન ચેપ્ટરનું પૂર્ણ કરીએ. હું તમને એલએનનું, નીટનું મટીરિયલ અને જેડબલઈનું મટીરિયલ ગ્રુપની અંદર સેન્ડ કરી દઈશ. એ દરેક MCQ રેસ સિરીઝના દરેકે સોલ્વ કરવાના છે અને ડાઉટ્સ હોય, ન સમજાય તો તમારે મને મોકલવાના છે. નોટ ડાઉન કરી નાખજો.